ખરેખર પૈસાની તંગીના કારણે ભણતર છોડી મેલ્યું હોય ને એવા દુનિયામાં તમને ઘણા જોવા મળશે. અચ્છા. પણ પૈસાની તંગીના કારણે વ્યસન છોડી મેલ્યું હોય ને એવું તમને કોઈ જોવા નહીં મળે. મને એવું લાગે છે કે પૈસા બધા ભણતરમાં જ વપરાય છે, બાકી વ્યસનમાં છે ને ડબલ થતા હશે. ખરેખર અમુક તો વરહાતની વાટ જ જોઈને બેઠા હશે. જેવા વરહાતના 4 સોટા પડશે તરત જ ચાલુ થઈ જાય. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડી કનાચી લે રંગ મોરલા. એમાં તો મોરલો બોલતો નહીં કે વરહાતે આવતો નહીં. શું કરવાનું? સાવધાન થઈ જાજો દોસ્તો, જો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય. હા દોસ્તો, હું છું અનિલ પરમાર અને તમારા બધા સર્વે મિત્રોનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. અને હા દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો કોમેન્ટ કરીને તમારું નામ અને ગામ લખી દેજો, તો આવનાર તમારું નામ અને ગામ આવી જાય. તો વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો, ઘણા લોકોના મનમાં એમ પ્રશ્ન હશે કે 3 દિવસ થઈ ગયા પણ હજુ એસબી હિન્દુસ્તાનીનો કોઈ પણ વિડીયો નવો આવ્યો નથી. શેરીઓ આપણે ફેર દીકરાનો 17મો ભાગ જોયો, એ પછી આજે 3 દિવસ થઈ ગયા પણ હજુ સુધી એસબી હિન્દુસ્તાનીનો કોઈ પણ વિડીયો આવ્યો નથી. તો ઘણા મિત્રોના મનમાં એવું હશે કે કેમ હજુ વિડીયો નથી આવ્યો. તો દોસ્તો, એસબી હિન્દુસ્તાનીને ઘણા બધા કામો, ઘણી બધી જગ્યાએ જવાનું હોવાથી કદાચ એમને વિડીયો બનાવવાનો ટાઈમ ના પણ મળ્યો હોય અને કંઈક અયક કારણ પણ હોઈ શકે છે. તો આજે આપણે જોઈએ કે કેટલા વાઘુજીના ફેન છે અને કેટલા ફૂમતાજીના ફેન છે એ આપણે જોઈએ. તો વાઘુજીના ફેન કમેન્ટમાં યાદ દેવી મોકલો અને ફૂમતાજીના ફેન હોય એક કમેન્ટમાં ભોયો દેવી મોકલો. તો આજે આપણને ખબર પડી જશે કે ફૂમતાજીને કેટલા પસંદ કરે છે અને વાઘુજીને કેટલા પસંદ કરે છે. અને હા, જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા માટે નવી પ્રોડક્ટ લઈને આવી ગયું છું, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને હાલની નવી પ્રોડક્ટ મળી જવાની છે. તો જલ્દી જઈને મંગાવી લો. હવે મળીશું નવા વિડીયોની નવી અપડેટ્સ. ભૂલ થાય તો માફ કરી દેજો.